આણંદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે, કારણ કે શહેરના સલાટિયા ભાથીજી મંદિરથી લઈને છેક પરિવાર પાર્ટી પ્લોટ પાછળ થઈને સામરખા ચોકડીને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે। આ 1 કિલોમીટર લાંબો કમરતોડ રસ્તો જનતા માટે માથાનો દુખાવો બન્યો છે, કારણ કે રસ્તા પર અમુક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાયેલા છે, તો અમુક ઠેકાણે રસ્તા પરથી કપચી ઉખડી ગયેલી નજરે પડે છે। ત્યારે મનપા દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી રસ્તાના પેચવર્કની કામગીરી ન થતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। જોકે આ મુદ્દે મનપાના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે માર્ગ નવો બનાવવા માટે આયોજન કરાયું છે। ડ્રેનેજના બાકી કામો થઈ ગયા બાદ નવો રસ્તો બનાવવામાં આવશે। ઉલ્લેખનીય બાબત એ છે કે આવા કોઈપણ રસ્તા હોય ત્યાં જો કેન્દ્રીય મંત્રી આવવાના હોય તો રાતોરાત રસ્તો બની જાય છે। અહીંયા પણ જો કેન્દ્રીય મંત્રી આવશે તો રસ્તો રાતોરાત બની જશે। અને આ રસ્તામાં ઘણા ટાઈમથી એવી તકલીફ છે, એટલો ખતરનાક રસ્તો છે, બહુ ખરાબ બિસ્માર હાલત છે કે સાધનો આવતા જતા બહુ તકલીફ પડે છે અને બહુ ખાડા વાળો રસ્તો છે। આ ગલાટિયા સામરખા ચોકડી છે, ખાડા ટેકરા છે, ડિલિવરીના કેસ હોય છે તો લેડીઝો હેરાન થાય છે। શું કરવું જોઈએ? રોડ બનાવવો જોઈએ કમ્પ્લીટ। આ બિસ્માર રસ્તાથી વાહનોને શું નુકસાન થાય? મેન્ટેનન્સ વધી જાય છે અમારા। હા, સલાટિયા પાછળનો રસ્તો છે આપણે, અને તે રસ્તો બહુ ખાડા ખબડી વાળો છે। કેટલા ટાઈમથી આવો નવો જ છે। શું તકલીફો પડે? ગાડીઓ આવવા જવામાં તકલીફ પડે, સાંકડો બહુ છે રસ્તો। શું માંગણી છે? આ રસ્તો વ્યવસ્થિત થવો જોઈએ। તો બહુ તકલીફ વાળો છે, ખાડા ટેકરા વધારેલા છે અને જો શહેરની અંદર અન્ય રસ્તાઓ બની રહ્યા છે તો આ રસ્તો બનવો જોઈએ। તો સરકારશ્રીને કમિશનર સાહેબને કહેવું કેવું છે કે આ રસ્તો જલ્દી બનાવી દે। આ બિસ્માર રસ્તાથી શું તકલીફો પડે? આ રસ્તાથી કેળવવામાં દુખાવો થાય, આવા જવા ઘણા બુજુર્ગ માણસોને બહુ તકલીફ પડે, બીમાર માણસને કેવી રીતે લઈ જવું એની પણ ઘણી તકલીફ પડી રહી છે। જે રસ્તાની આપ વાત કરો છો એ રસ્તા પર ચોમાસાની અંદર બહુ મોટા ખાડા પડી ગયેલા હતા, એને ખાડા પૂરી અને મોટરેબલ રસ્તો કરવામાં આવેલો છે। એ રસ્તો મહાનગરપાલિકા દ્વારા આયોજનમાં લેવામાં આવેલ છે, પરંતુ સદર રસ્તા પર ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખવાની થતી હોય એ ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન નખાઈ ગયા બાદ આ રસ્તો બનાવવામાં આવશે। હાલ તેના નગરજનોને તકલીફ ના પડે એટલે અમે એની રસ્તાની સરફેસ સારી રહે એ માટે WBM થી ખાડાપુરી અને લોકોને ઓછી તકલીફ પડે એ રીતનું આયોજન કરેલ છે।